તો ગોંડલ શહેરના 100 અને 125 વર્ષ જૂના બ્રિજનો મામલો નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરી પર હાઈકોર્ટે વ્યક્ત કરી છે નારાજગી। હાઈકોર્ટે બ્રિજની કામગીરીની પ્રગતિ અંગે સવાલ પૂછ્યા છે। શહેરી વિભાગે યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટીને લખેલા પત્ર અંગે પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા। નગરપાલિકા શહેરી વિકાસ વિભાગના કાર્યમાં યુથ એન્ડ કલ્ચર વિભાગ શું કામ કરશે? સંબંધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું જણાઈ રહ્યું છે। શા માટે આર્કિયોલોજીકલ વિભાગનો સંપર્ક કરાયો નથી તે અંગે પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। આ એવો પ્રશ્ન નથી જેના માટે વર્ષો સુધી પ્રતીક્ષા કરવી પડે। હવે બહુ થયું, અમને ચોક્કસ સમય જોઈએ છે। દરરોજ હજારો લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે। અમે લોકોના જીવ સાથે ચેડા ચલાવી નહીં લઈએ। આ તમામ હાઈકોર્ટે ટકોર કરી છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જણાવશો, હાઈકોર્ટે આ બંને બ્રિજ અંગે ટકોર કરી છે, શું છે વધુ વિગતો? બિલકુલ થી ગોંડલ શહેરમાં જે હેરિટેજ બ્રિજ આવેલા છે તેના સમારકામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે, જેમાં સમયાંતરે પણ આ અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી। જેમાં આજે વધુ એક વખત આ બ્રિજ મામલે સુનાવણી હાથ ધરાઈ, જેમાં નગરપાલિકા અને સરકારની ધીમી કામગીરી ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સખત નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અત્યાર સુધી કાર્યમાં શું પ્રગતિ છે તે અંગે પણ ગુજરાત હાઈકોર્ટે સવાલ પૂછતા જે છે એ કોઈ પણ જવાબ હજી સુધી મળ્યો ન હતો। આ ઉપરાંત જે તંત્ર છે તેમણે આ મામલે યુથ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર વિભાગને એક પત્ર લખ્યો છે, તે પત્ર અંગે પણ ગુજરાત હાઈકોર્ટે જે સવાલ છે તે ઉપાડ્યા છે। આ ઉપરાંત આ સમગ્ર કામગીરીમાં આ વિભાગ કઈ રીતે મદદ કરી શકે તે મામલે પણ ગુજરાત હાઈકોર્ટે સવાલ પૂછ્યા છે। સંબંધિત કેસમાં માત્ર સમય પસાર કરવાની વૃત્તિ હોય તેવું જણાઈ રહ્યું છે, તે પ્રકારે પણ આજે હાઈકોર્ટે અવલોકન કર્યું છે। આ ઉપરાંત હજુ સુધી પણ આર્કિયોલોજીકલ વિભાગનો શા માટે સીધી રીતે સંપર્ક કરવામાં નથી આવ્યો તે મામલે પણ કોર્ટે આજે સવાલ પૂછ્યા છે। ત્યારે કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે આ જે બંને બ્રિજ છે તે હજુ પણ ચાલુ છે, કાર્યરત છે। આ બંને બ્રિજ ઉપર દરરોજના હજારો લોકો અવર જવર કરે છે, ત્યારે આ કેસમાં, આ સંબંધિત કેસમાં અમે લોકો કોઈ પણ પ્રકારની ઢીલાસ ચલાવી લેવા માંગતા નથી। હવે આગળ કઈ રીતે કામ કરવામાં આવશે, ચોક્કસ સમય અમને જણાવો, તે પ્રકારે પણ હાઈકોર્ટે કહ્યું છે અને આગામી સમય આપ્યો છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ બંને બ્રિજ ગોંડલના જેની સમારકામમાં હાઈકોર્ટે ટકોર કરી છે।